મહારાષ્ટ્રમાંથી ગુજરાતને છૂટું પડી અને ગુજરાત બનાવવા માટે મહાગુજરાતની જે ચળવળ છે એ ચળવળને નડિયાદથી શરૂ કરવામાં આવી હતી અને એ આંદોલનના પ્રણેતા તરીકે પરમ પૂજ્ય ઇન્દુ ચાચા આપણા હતા અને એમણે આખી ચળવળ ચલાવી હતી અને એમની પાછળ રવિશંકર મહારાજ હતા. આજે 65 વર્ષ પૂરા થયા છે અને 66મું વર્ષ શરૂ થયું છે. ત્યારે આ ગુજરાત બનાવવા માટે જે મહેનત કરી હતી એ મહેનત આજે ખરેખર રંગ લાવી છે અને આ ગુજરાત જ્યારથી નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી થયા ત્યારથી આ ગુજરાતનો જે વિકાસ છે આખા દેશની અંદર આંખે વળગીને ઉડે એવો આ ગુજરાતનો વિકાસ થયો અને ગુજરાતની વિકાસની રાજનીતિના આધારે આખા દેશની રાજનીતિ નક્કી થઈ અને એમાં મોદી સાહેબે ખૂબ મોટો ભાગ ભજવ્યો. એટલે આ એમને ખૂબ ખૂબ અભિનંદન. આજે ગુજરાત સ્થાપના દિવસ છે અને ઇન્દુલાલ યાજ્ઞી અને રવિશંકર મહારાજ બંને ખેડા જિલ્લાના પનોતા પુત્ર ઇન્દુ ચાચાની પ્રતિમાના આગળ અમે ફુલાર કરીને એમને શ્રદ્ધાંજલિને એમનો આભાર માન્યો છે. 1956 થી 1960 માં ગુજરાતની ચળવળના પ્રણેતા જેમનો ઉદ્દેશ મુખ્ય લોકસેવા અને કોંગ્રેસ વિરોધી રાજનીતિનો રહ્યો. તેમણે આ ગુજરાતને મહારાષ્ટ્રથી અલગ પાડવાનું કામ કરી અને આજે જે આપણે ગુજરાતને ખૂબ જ આગળ વધતું જોઈ રહ્યા છે એના પાયામાં ઇન્દુ ચાચાની મહેનત છે, એમની ચળવળ અને એમની પ્રેરણા છે. માટે આજે સૌ ભારતીય જનતા પાર્ટીના લોકો ભેગા થઈ એમને યાદ કરી એમના ઉદ્દેશો પર ચાલી ગુજરાતને અને નડિયાદ શહેરને વધુ મજબૂત કરવા માટે સંકલ્પબદ્ધ થઈ અને એક થયા છે.